તો દોસ્તો આપણે મોરબીમાં ઝૂલતો પુલ હતો જે તૂટ્યો હતો અને મિત્રો 400 મણ હતા એના માથે જે તૂટી ગયો હતો એના દૃશ્યો પણ તમને હું જરૂર દેખાડીશું. તો અમારા વિડીયો પર બન્યા રહેજો. અને હું અત્યારે નજીક પહોંચવા આવ્યો છું અને જો કને જવાનો તો પ્રયાસ આપણે કરીશું. તો ટાઈમ મળશે તો આપણે કને જઈને બનાવીશું. નકર છેટેથી તમને તો જરૂર બતાવીશ. તો અમારી સાથે બન્યા રહેજો. દોસ્તો અત્યારે હું આવ્યો છું મોરબીમાં અને મિત્રો જ્યારે 2023માં જે ઝૂલતો પુલ હતો તે તૂટ્યો હતો એના દૃશ્યો હું દેખાડીશ. તો મિત્રો સામે જોઈ રહ્યા છો તે છે ઝૂલતા પુલના ધાબળા છે હજી જે વચમાં તૂટી ગયો છે અને ત્યાં અને મિત્રો હું નજીકથી તમને હું દેખાડીશ. તો અમારા વિડીયો પર બન્યા રહેજો. અને એટલે તમને મને તો દોસ્તો આજે 2023માં જે ઝૂલતો પુલ તૂટ્યો હતો તેના દ્રશ્યોથી અને અમે દ્વારકા જઈ રહ્યા હતા અને આ છે અમારી ટીમ. જુઓ પગપાળા યાત્રા જ્યારે દ્વારકા જઈ રહ્યા હતા અને મિત્રો અહીંયા જઈને અમે વિસામો થોડો ખાધો છે. વિસામો ખાઈને અમે જઈશું દ્વારકા. તો તમને હું અહીંયાના દ્રશ્યો બતાવી રહ્યો છું. જોઈ લો મિત્રો, આ છે ઝૂલતા પુલના દ્રશ્યો અને તો મને આખા વિડીયો બધ દેખાડીશું. તમને હું હાવ નજીક લાવવાની કોશિશ કરીશ. તો અત્યારે આપણે તો દોસ્તો જુઓ આ તૂટી ગયો હતો. આ બાજુ થઈ અને આ બાજુ જોઈ લો તે હજી ઉપરલો જે મિત્રો આ જોઈ લો. તો દોસ્તો એ આજુ આયાના ધાંભલા આ છે આ ઝૂલતા પુલના દ્રશ્યો. અહીંયા આગળ મિત્રો 400 માણસ ઉપર ચડ્યા હતા અને પડી ગયા હતા જે તૂટી ગયો હતો બ્રિજ. હું નજીક તમને લાવીને દેખાડીશ. બે 2023માં મિત્રો આ ઘટના બની હતી. તો દોસ્તો ત્યાં આગળ નરેન્દ્ર મોદી પણ ત્યાં આવીને મુલાકાત લીધી હતી અને આપણે પણ અત્યારે અહીંયા આવ્યા છીએ મિત્રો. જતા હતા દ્વારકા, પછી આપણે નજીક હતું એટલે આપણે પણ થોડીક વિડીયો બનાવવાનું આપણે ઈચ્છા થઈ હતી. મિત્રો નજીક હતો તો વિડીયો પણ આપણે બનાવી લીધો. અને આ છે મિત્રો અમારે પગપાળા યાત્રિકો સામે જ. અને અમે હાલ જઈ રહ્યા છીએ મિત્રો દ્વારકા અને અત્યારે મોરબીથી જવાનું છે મારે જામનગર. તો અમારા વિડીયો પર બન્યા રહેજો.